નમસ્કાર દર્શક મિત્રો, અમારી જનહિતમાં કામ કરતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી અમોને પ્રોત્સાહિત કરશો એવી નમ્ર અરજ અને અપેક્ષા સાથે આજના મુખ્ય સમાચાર સાથે હું રમેશ ખંભાતી, સહસંપાદક, સેન્ટ્રલ ઓફિસ, એસપીપી ભારત ન્યૂઝ। નેશનલ હાઇવે નંબર 48 કડોદરા 4 રસ્તા પાસે વહેલી સવારે લક્ઝરી અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 4ને ઈજા। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં કડોદરા 4 રસ્તા નજીક વહેલી સવારે એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે। AR11F9009 નંબરની લક્ઝરી બસ 4 રસ્તા પાસે ઊભી હતી। મુસાફરો બસમાંથી ઉતરી રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી TN52K0842 નંબરની ટ્રકે બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી। આકસ્મિક થયેલા અકસ્માતને કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં 3 થી 4 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી। લક્ઝરી બસના પાછળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું હતું। જો કે સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ ન થતા બસમાં મુસાફરી કરતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટ રમેશ ખંભાતી, સહસંપાદક, એસપીપી ભારત ન્યૂઝ।